અરવલ્લીના બાયડ પોલીસ મથક વિસ્તારમાંથી ₹3 લાખ ઉપરાંતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો। બાયડ ધનસુરા માર્ગ પર સાગર પાર્લર નજીક ઇકો કારમાંથી 3 લાખ ઉપરાંતના નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે કપડવંજના 2 ઈસમો ઝડપી પાડવામાં આવ્યા છે। એએનટીએફ બોર્ડર ઝોન અને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની નાર્કોટિક્સે સંયુક્ત કાર્યવાહી કરી હતી। બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર પાર્લર પાસેથી ઇકો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભરેલ ગાંજા સાથે 2 ઈસમોને ઝડપ્યા હતા। 3 લાખથી વધુની કિંમતના 6 કિલો 40 ગ્રામ ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે કપડવંજના 2 આરોપી અજય કુમાર અર્જુનભાઈ ચાવડા અને નરેશ કુમાર વિક્રમભાઈ સોલંકી નામના આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।